ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે જિલ્લા કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થયો હતો। આ ઇનોવેશન ફેસ્ટિવલમાં સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શિક્ષકો નવતર શૈક્ષણિક પ્રયોગો સાથે ભાગ લેવા પહોંચ્યા હતા। ખાસ કરીને વર્ગખંડમાં બાળકોને વિવિધ વિષયોમાં થતી અભ્યાસની મુશ્કેલીઓને સરળ અને રસપ્રદ કેવી રીતે સમજાવી શકાય તે અંગે શિક્ષકો દ્વારા કરાયેલા નવીન પ્રયોગો અહીં રજૂ કરવામાં આવ્યા હતા। છેલ્લા 10 વર્ષથી સતત યોજાતો આ ઇનોવેશન ફેસ્ટિવલ માત્ર પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા અહીં રજૂ થયેલા અનેક પ્રયોગો આજના સમયમાં પણ વર્ગખંડોમાં અસરકારક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ જળવાઈ રહે અને શીખવાની પ્રક્રિયા સરળ બને તેવા અનેક સર્જનાત્મક પ્રયાસો અહીં જોવા મળ્યા હતા। ફેસ્ટિવલ દરમિયાન નિદર્શન નિહાળતા શિક્ષકો દ્વારા પરસ્પર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ઉપયોગી પ્રયોગોને પોતાના શિક્ષણ કાર્યમાં અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા શિક્ષકોએ પોતાના અનુભવો અને વિચારો ચંચળ ન્યૂઝ સાથે શેર કર્યા હતા। આમ જીસીઆરટી ગાંધીનગર અને ગુજરાત સરકારના એક સુંદર પ્રયાસ રૂપે આ 11મું એજ્યુકેશન ઇનોવેશન આપણે અહીંયા તમે સર્વે જોઈ રહ્યા છો। 11મા ઇનોવેશનમાં હું 10 વર્ષથી ભાગ લઉં છું અને આખા કચ્છમાંથી એટલા સુંદર ઇનોવેશન આવે છે કે ઇનોવેશન એનો ટૂંકો અર્થ એટલો જ કહીએ કે વર્ગખંડમાં બાળકને જે કોઈ વસ્તુ શીખવામાં મુશ્કેલી પડે છે એને એક શિક્ષક કઈ સરળ પદ્ધતિથી કરાવી શકે એ સરળ પદ્ધતિ ગુજરાત હોય, કચ્છ હોય, ભુજ હોય કે એક નાનકડી શાળા હોય એમાં તમામ શિક્ષક અમલમાં લાવી શકે એવા પ્રયોગો આ ઇનોવેશનની અંદર આવે છે। અને છેલ્લા 11 વર્ષથી કચ્છના ખૂબ જ શિક્ષણના મહારથીઓ કે જે નવું કંઈક વિચારી રહ્યા છે અને અહીંયા ઇનોવેશન રજૂ થાય છે। આ ઇનોવેશનની અંદર 27 ઇનોવેશન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના મુકાયા છે અને આ ઇનોવેશનની અંદર સમગ્ર કચ્છમાંની જેટલી પણ શાળાઓ છે શાળા દીઠ શિક્ષકો અહીં જોવા આવે છે અને એમાંથી જે કંઈ એ લોકોને પોતાના વર્ગખંડની અંદર અપ્લાય કરવા જેવું લાગે છે એ કરે છે। અને આ ઇનોવેશનનો સૌથી મોટી ફલશ્રુતિ એ છે કે 11મું છે પણ 10 વર્ષની અંદર જેટલા પણ ઇનોવેશન મુકાયા છે ને એમાંથી 99% ઇનોવેશન આજે કચ્છની પ્રાથમિક શાળાઓમાં અત્યારે પણ કાર્યરત છે। આ 10 વર્ષના ઇનોવેશનનો સૌથી મોટી ફલશ્રુતિ કહી શકાય કે આ ખાલી ફક્ત થવા ખાતર કે ઇનોવેશન કરવું જોઈએ એના માટે નથી પણ વર્ગખંડમાં ખરેખર બાળકો કરી રહ્યા છે। જેમ કે હું પપેટ મેં નેશનલ લેવલથી ટ્રેનિંગ લીધી અને આજે કચ્છની તમામ પ્રાથમિક શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ, એનજીઓ, બીએડ કોલેજો અને સૌથી વધારે મારી શાળાનું બાળક મને એમ બોલે કે બેન આપણે રવિવારે સ્કૂલ ચાલુ રાખીએ તો આ એક નાટક સમજે છે પણ એ નાટકની અંદર જેમ કે મેં અત્યારે ધોરણ 1, 2નો ગુજરાતી વિષયમાં તમામ એકમોને પપેટ દ્વારા શીખવવાનું આ નાનકડો એક ઇનોવેશન મૂક્યું છે અને બાળકોને સૌથી વધારે મજા આવે છે અને એને કન્ટેન્ટ આખું યાદ રહી જાય છે। એટલે એક શિક્ષક માટે સૌથી વધારે અગત્યનું હોય કે બાળકને કન્ટેન્ટ કઈ રીતે યાદ રહે તો અહીં પધારેલા તમામ ઇનોવેટિવ ટીચર સારામાં સારો પ્રયત્ન કરી અને કન્ટેન્ટને ગુણવત્તાયુક્ત વધુ બનાવી કેમ શકાય એના નવા પ્રયોગો રજૂ કર્યા છે। ડૉક્ટર દક્ષા મહેતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજમાં શ્રેયાન વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું। આજે અહીં અમારા કેમ્પસમાં 11મા ઇનોવેશન ફેસ્ટિવલને આયોજન થયેલું છે। જીસીઆરટી ગાંધીનગરના માર્ગદર્શનથી દરેક જિલ્લામાં આ રીતે આયોજન થતું હોય છે અને શિક્ષકો જે પ્રાઇમરી અને માધ્યમિક શાળાઓમાં તથા જે તાલીમી કોલેજો છે ડીએલએડ અને બીએડ એમાં કાર્યરત છે અને પોતાના શિક્ષણ કાર્યમાં કંઈ નવાચાર કરે છે, ઇનોવેશન કરે છે અને એ દ્વારા જે કઠિન બિંદુઓ છે એ વિદ્યાર્થીઓને સરળતાથી શીખવી શકાય છે। તો એવા શિક્ષકોને અહીં મંચ આપવામાં આવે છે। અહીં વિવિધ સ્ટોલમાં પ્રાથમિકના જે બાલવાટિકાથી લઈ અને બીજા ધોરણ સુધીના, પછી 3 થી 5 એ જે એકમ છે શિક્ષણના આપણા, પછી 6 થી 8 ધોરણ, 9 થી 12 અને તાલીમી કોલેજો એ એકમ અનુસાર અહીં સ્ટોલમાં શિક્ષકોએ પોતાના નવાચારની ગોઠવણી કરી છે અને આખા જિલ્લામાંથી આપણે ક્લસ્ટર વાઇઝ શિક્ષકોને અહીં બોલાવીએ છીએ મુલાકાત લેવા માટે થઈને અને આવનાર શિક્ષકો છે એ આ જે નવાચારી શિક્ષક છે એમના નવાચારને જુએ છે, સમજે છે અને એમની પોતાની જે સમસ્યાઓ હોય શાળા કક્ષાએ, વર્ગખંડ કક્ષાએ એનો ઉકેલ પણ આ નવાચારમાંથી એ મેળવી શકે છે। 22 અને 23 તારીખ 2 દિવસનું આયોજન છે અને અહીં
ટોટલ 28 જેટલા સ્ટોલ છે. 27 સ્ટોલ શિક્ષકો માટેના છે અને આપણી જે ઇનોવેશન કાઉન્સિલ છે એના માટેનો પણ એક સ્ટોલ છે. આજનો ઉદ્ઘાટન સમારોહ કર્યો. આપણે સમારોહ જેવું નથી કરતા, ખાલી ખુલ્લું મૂકીએ છીએ. ત્યારે આપણા વિવિધ જે શિક્ષણના સંઘ છે એમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને હાલ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ પણ અત્યારે નવાચાર જોઈ રહ્યા છે. આજરોજ શિક્ષક ભરતીની પ્રક્રિયા ચાલુ છે, એટલે આપણા પ્રાથમિકના જે જિલ્લા શિક્ષણાધિકારી છે પ્રાથમિક કક્ષાના, એ આવતીકાલે મુલાકાત લેશે. આ ઉપરાંત આપણા જે રાજકીય હોદ્દેદારો છે અને શિક્ષણ સંસ્થાઓના જે આગેવાનો છે એ બધાને આપણે આમંત્રણ આપ્યું છે. એટલે સૌ પોતાની અનુકૂળતા મુજબ સમય ફાળવી અને આ ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત લઈ અને આ શિક્ષક મિત્રોને પ્રોત્સાહિત કરશે અને એનો પ્રચાર પ્રસાર થાય એવા પ્રયત્નો આપણી કક્ષાએથી થતા હોય છે, જેથી આપણા કચ્છના વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. આપણે યુનિવર્સિટી કક્ષાએ અને બીજી જે કોલેજીસ છે જે શિક્ષકોને તાલીમ આપે છે, એ બીએડ કોલેજો, પીટીસી કોલેજ, એ બધાને આપણે આમંત્રણ આપ્યું છે. એમના તાલીમાર્થીઓ જે ભવિષ્યના શિક્ષક થવાના છે એ પણ આની મુલાકાત લેશે.